તો ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર અકસ્માત થયું છે। ભેંસલા પાસે અકસ્માતમાં 3 લોકોના મોતના સમાચાર છે। 2 બાઇક સવાર અને કારના ડ્રાઈવર વચ્ચે અકસ્માત થયો હતો અને આ ઘટનામાં 3 લોકોના મોત ઇકો કાર રોડની સાઈડના ગરનાળામાં ખાબકી હતી। ઘટનાના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે જે આપને વિચલિત કરી શકે છે। બાઇક સવાર મૃતક અને ઇજાગ્રસ્ત પરિવાર મોડાસાના મુલોજ ગામના વતની હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। રાજસ્થાન પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ઘટનાના આ દ્રશ્યો જે સામે આવ્યા છે, આ ઘટનામાં 3 લોકોના કરુણ મોત થયા છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર અકસ્માતના દ્રશ્યો। ભેંસલા પાસે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જેમાં 2 બાઇક સવાર અને કારના ડ્રાઈવરનું મોત થયું છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા સંકેત જોડાયા છે। સંકેત, જે રીતની આ ઘટનામાં 3 લોકો મોતને ભેટ્યા છે, કેવી રીતે આખો અકસ્માત સર્જાયો હતો અને કોઈ ઈજાગ્રસ્તોની માહિતી છે આ ઘટનામાં? ચોક્કસથી જો વાત કરીએ તો ગુજરાત રાજસ્થાન બોર્ડર પાસે જે અકસ્માત સર્જાયો છે તે ભેંસલા પાસે ગોજારો અકસ્માતની જે ઘટના સામે આવી છે। ભેંસલા પાસે જે બાઇક અને ઇકો કાર વચ્ચે જે અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં ઘટના સ્થળે જે 3 લોકોના મોત થયા છે અને બાઇક સવાર જે લોકો જે મોતને ભેટ્યા છે અને ઇકો ડ્રાઈવર સહિત કુલ 3 લોકોના મોત થયા છે। બાઇક સવાર પર બાળક સહિત મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે અને ઇકો રોંગ સાઈડ ગરનાળામાં ખાબકી ગઈ છે। ત્યારે બાઇક ઉપર જે સવારે જે લોકો હતા તેના પર મોત થયા છે, ઇકો જે ડ્રાઈવર તેનું પર મોત થયું છે। રાજસ્થાન પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ઇજાગ્રસ્તોની જે નજીકની જે હોસ્પિટલ છે તે હોસ્પિટલમાં જે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને કઈ રીતે જે ઘટના સર્જાઈ તેને લઈને અત્યારે હાલ પોલીસ તપાસ હાથ ધરી છે। બિલકુલ સંકેત, આભાર વિગતો બદલ।